શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ. શ્રી નિષ્કુળાનંદ મુનિકૃત કાવ્ય સંગ્રહે કલ્યાણ નિર્ણયઃ. સમરતા સુખ હોય, સહજાનંદ આનંદ કંદ સુખદ મૂર્તિ સોય, સુખદ મૂર્તિ સોય. હામ મદન મનની હરીન સમર્થ શ્રી ઘનશ્યામ. દામ વામ દોષ દૂર કરી કર્યા જન નિષ્કામ, કર્યા જન નિષ્કામ. રૂપ અનુપમ આપે ધરી, અવતારી આપે અનુ. સહજાનંદ જગવંદ હરી, સોયઃ સુખદ સ્વરૂપ, સોયઃ સુખદ સ્વરૂપ. શ્યામ સહુના નાથ સહી, સર્વોપરી સુખધામ. હામ કરી હરી રહીએ હૈયે, પ્રભુજી પૂરણ કામ, પ્રભુજી પૂરણ કામ. સાંભળજો સહુ કોઈ, સંશય ન રહે શ્રેયમાં છે સમજ્યા સરખી સોયા. જાણ રે પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે. મહામુક્ત તમે શિરોમણી રે, શુણો વિનતી એક મુજ તણી રે. હો સહુના મનને મતે રે માન્યું, કલ્યાણ મન ગમતે રે. કોઈ
દાસી રે હો કોઈ કહે વારાહના દાસ રે કેને નૃસિંહનો વિશ્વાસ રે કોઈ વામન રૂપને ભજે રે કેને પરશુરામ રૂપ રજે રે હો કોઈ રામ ભરોસે રહે છે રે કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે કોઈ બુદ્ધજીનું બળ લઈ રે બેઠા કંઈક કલકી કઈ રે હો એ આદિ 10 અવતાર રે તો સર્વે સુખના દાતાર રે તેને ભજ છે ભિન્ન ભિન્ન ભાવે રે મને અતિ અચંબોએ આવે રે હો. તો હવે એમાં શરૂઆત કરે છે સ્વામી. પહેલું જ લીટી, એમ કોઈ વિઘ્ન ન વ્યાપે વળી સમર્થતા સુખ હોય. આ એક જ લીટી આપણે દરરોજ બધા ગઈએ છીએ. નિજાશ્રિતા નામ શકલાર્તી હંત, નીચ આશ્રિતના તમામ તાપને નિવારનારા. તેમ છતાંય આ લીટી ખાલી વાચ્યાર્થ ગવાય છે. જો લક્ષ્યાર્થ ગવાતી હોય તો જીવનમાં ક્યારેય વિશ્વાસ તૂટે નહીં. જો આપણને વિશ્વાસ જ હોય કે મહારાજ જ છે મને મારનાર ને તારનાર, તો આપણો આશરો તૂટે નહીં. પહેલામાં જ કીધું વિઘ્ન ન વ્યાપે. તો હજી આપણે વિઘ્ન વિનાયકની સ્થાપના કરવી પડે. હારો પ્રસંગ હોય તો કે જોઈએ. હવે એ આપણી રક્ષા કરશે. એમાં તો આપણને જ આપણી પોતાની જ ખબર નથી કે રાજાની રાણી ભમી ભીખ માંગે, રાજા ખીજી પાડે વળી ખાલ રે સંતો. આપણે કોણ છીએ? મહારાજ આ પાછા બોલીએ રોજ એમ, બ્રહ્મહમ સ્વામિનારાયણ દાસોસ્મી. તો બ્રહ્મ બની ગયા છો, મહારાજના દાસ બની ગયા. તો હવે એ તમારું વિઘ્ન હરશે? તો આપણને હજી એટલી નથી ખબર કે મારું વિઘ્ન એ હરે કે એનું હું હરું. એ સમજણનો અભાવ છે. ત્યાં સુધી આપણે હજી બધે દોડા કાઢશું. તો એ જે સમજણ નથી ને, તો આ લીટી પહેલી જ કીધું કે જો મહારાજનું સ્મરણ કરીએ તો કોઈ વિઘ્ન આવે નહીં. આપણી બાહ્ય દ્રષ્ટિએ આપણે શું વિચારીએ? તો કે મને તાવ આવ્યો, કેન્સર થયું, આર્થિક નુકસાન થયું, કુટુંબ પરિવારમાં કઈ મોટી આપત્તિ, એ બધાને આપણે વિઘ્ન ગણીએ. ખરેખર વિઘ્ન એ નથી, એ દેહના વિઘ્ન. ચૈતન્ય મૂર્તિની પ્રાપ્તિ કરવા માટે જે રસ્તે ચાલી રહ્યો છે એમાં જે વિઘ્ન બને એને ખરેખર વિઘ્ન કહેવાય. અને ભલે આ લોકના તે વિઘ્નમાં મહારાજ આપણી રક્ષા કરે જ છે, પણ મુખ્ય રક્ષા તો મહારાજને મુક્ત આપણા ચૈતન્યની ઉત્ક્રાંતિમાં અવરોધ થાય એનાથી આપણને બચાવે છે. એટલે આપણા માટે વિઘ્ન એ ગણવાનું છે. સહજાનંદ આનંદ કંદ સુખદ મૂર્તિ સોય. તો આનંદ કંદ છે. તો આપણને મુનિ સ્વામી બહુ વારે વારે કે આનંદમાં રહીને ભજન કરવું લો. તો આપણને જ્યારે પણ કોઈ મળે, જ્યારે વાત કરીએ તો આપણો ટોન મરેલા જેવો ન હોવો જોઈએ. કંઈક ને કંઈક તકલીફ જ મારે, પણ આમ છે ને આમ. એ નહીં, સતત આપણને જે મળ્યું છે એનો આનંદ હોવો જોઈએ. કંઈક આ લોકનું નથી કે કોઈ બે વાક્ય બોલે. હવે શું થાય, આ રસ્તે જે ચાલે ને એટલે એને લોકો બોલવાના. કુટુંબ પરિવાર, આડોશ પાડોશ, ફ્રેન્ડ સર્કલ. કારણ કે માયાને એમ થયું ને કે મારા ચક્કરમાંથી એક જીવ ગયો એટલે માયા એ બધામાં પ્રવેશ કરે. મહારાજ ઘણી વાર આપણી કસોટી જોવા પ્રવેશ કરે. પણ ખરેખર જો આપણો વિરોધ થવા માંડે, આપણે જે રસ્તે ચાલીએ છીએ, આપણે જેવું જીવન જીવીએ છીએ ને એમાં જો બધા આપણી ફરતા વિઘ્ન ઉભા કરે, ત્યારે તો સમજવું કે હા, બાપાએ કીધું તું ને કે યોગ કરીએ તો લોકોને ખબર પડવી જોઈએ કે આપણા અવયવ બદલાવા જોઈએ. આપણા અવયવ બદલાય ત્યારે લોકોને ખબર પડે કે વાના રસ્તેથી પાછી વાળો. જો એ તો આનંદની વાત છે કે ચલો પ્રમાણ મેળ્યું, હા કંઈક મારા જીવનમાં બદલાવ આવ્યો છે. તો આ મહારાજની મૂર્તિ તો આનંદ કંદ છે. તો જ્યારે પણ આપણે વાત કરીએ કોઈની સાથે, તો એ રોદણાની નહીં કે હું આમ કરું તો મને સાસુ આમ બોલે, નણંદ આમ બોલે, આમ બોલે. અરે ભાઈ, મને મહારાજ મળ્યા, આજ મેં નિષ્કુળાનંદ કાવ્ય ગાયું, સાંભળ્યું, કે આજ મેં આ એક કોઈ પણ ચરિત્ર સાંભળ્યું, આ કથા સાંભળી, એમાં શું આવ્યું, એમાંથી મને શું આનંદ મળ્યો, એ વાત નીકળવી જોઈએ આપણામાંથી. કારણ કે આપણને આનંદ કંદ એવા ભગવાન મળ્યા છે. આનંદ કંદ એટલે મૂળ, આપણે કંદ મૂળ કહીએ છીએ. તો જેમાંથી જ નિરંતર સાત્વિક આનંદ છે જે ક્યારેય નાશ ન પામે, એના મૂળ એવા મહારાજ મળી ગયા.
તો પછી આપણા જીવનમાં ફરિયાદ શેની હોય? અને એ વાતમાં સમય શું કામ બગાડવો? કેટલી વાર કોઈ ચરિત્રની વાત કરીએ, જેટલું આપણા મનમાં જે ઘૂમતું હશે એની બહાર આવશે. કહેવાય છે ને કે હૈયે વય ઉઠે આવે. તો સારું સારું જે છે ને એની વાત કરીએ. આમ મદન મનની હરી, મનની હરી, હરી એટલે નાશ કરી. તો શું? તો કે આમ મદન એટલે કામદેવ. તો કે જે કામનો જે જોર હતું ને એ એમ કોણે હરી લીધું? મહારાજે હરી લીધું. સમર્થ શ્રી ઘનશ્યામ. બાકી કામ જીતવો અઘરો જ. મોટા મોટા દેવો પણ પડી ગયા. દામ વામ દોષ દૂર કરી કર્યા જન નિષ્કામ. તો જો શરૂઆતમાં સ્વામીએ શું આપણને કીધું? પહેલા જ આપણને કેવા બનાવે? નિષ્કામ બનાવે. ત્યારે આપણી પ્રગતિ થાય. જયારે આપણી સભા ચાલુ થઈ ત્યારથી આજ સુધી આપણે વારંવાર નિષ્કામ ભક્તિ એની ઉપર કેમ જોર દઈએ? તો કે પહેલું બનવાનું હોય આપણે નિષ્કામ. તો કે દામ વામ. આપણે સંસારમાં 3 એસણા હોય: ધન એસણા, સ્ત્રી એસણા અને પુત્ર એસણા. તો કે આ બધી એસણાઓમાંથી મુક્તિ અપાવે. અને આપણી અંદર રહેલા જે દોષો હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, આ બધા એમાંથી આપણને કોણ મુક્તિ અપાવે? મહારાજ. અને મહારાજના મળેલા મુક્ત સંત એ આપણને એવી સમજણ આપે. તો એનાથી આપણા જીવનમાં જે વસ્તુનો અભાવ લાગતો હોય એ જ વસ્તુ આપણને આનંદપ્રદ લાગે. ગોપાળાનંદ સ્વામીની વાતમાં વ્યાસજી વાળું દ્રષ્ટાંત છે. એ કીડો હતો અને કીડામાંથી એને આ રાજા બનાવી, નગર શેઠ બનાવી, અંતે એને ગરીબ ઘરમાં જન્મ આપે છે છેલ્લી વખતે. તો ત્યારે એને એવું લાગે કે હાસ ભલું થયું ને ભાંગી જંજાળ. એવી રીતે આખી આપણી મેન્ટાલિટી બદલાઈ જાય. આપણા જીવન જીવવાની આખી રીત બદલાઈ જાય. રૂપ અનુપ આપે ધરી, અવતારી આપે અનુપ. મહારાજ પોતે આ બ્રહ્માંડમાં એક આપણા માટે થઈને પધાર્યા. અને અહીંયા સરસ મહારાજે પધારી અને એમની મૂર્તિના સુખના આપણને અધિકારી કર્યા. સહજાનંદ જગવંદરી સોય સુખદ સ્વરૂપ. મહારાજની મૂર્તિ અલૌકિક અદ્વિતીય છે. કીધું 64 તસુની મૂર્તિ. આપણે કહીએ ને ધર્યો ને ધરશે કોઈ, એવો અવતારા છે. અને મૂર્તિનું સુખ અપાર અપાર. બાપાશ્રી આપણને મળ્યા, મામા મળ્યા તો આપણને તો મૂર્તિ જ કર્યું છે. આપણે બધા જોયેલી નથી, એમ એ લોકો અનુભવીને કે. પણ આપણને કોઈ એમ કે આ આઈસ્ક્રીમ સારો, કે તમે પંજાબી શાક કરવું છે તો આ મસાલો બહુ સારો આવે, આ સારો. તો પછી આપણે એને લાવવાની ઈચ્છા થાય, પછી એને લાવીએ, પછી ખાઈએ, પછી કંઈક સારું. એમાં આ મુક્તો આપણને કહે છે કે આ મૂર્તિ તો અદ્વિતીય છે. અને એને પામવા માટે આ બધું આપણે કરવાનું છે. તો આપણને ખબર હશે કે મૂર્તિ આવી હોય તો ત્વરા વધાર થશે. શ્યામ સૌના નાથ સર્વોપરી સુખધામ. તો કે મહારાજ કેવા છે? એ સૌના નાથ, કારણના પણ કારણ આપણે કહીએ છીએ ને. તો કારણ એટલે મુક્તના પણ કારણ છે ને અવતારોના પણ કારણ છે. એટલે કારણના કારણ. મુક્ત પણ કારણ છે, અવતાર ધારો કે મૂળ અક્ષર છે તો વાસુદેવ બ્રહ્મના કારણ મૂળ અક્ષર છે. કૃષ્ણના કારણ વાસુદેવ બ્રહ્મ છે, એના પણ કારણ મહારાજ છે. એવી રીતે મહારાજ સર્વેના નાથ છે. આમ કરી હરી રહીએ હૈયે પ્રભુજી પૂરણ કામ. ક્યાં આવીને રહો મહારાજ? મારા હૃદયમાં તમે આવીને બિરાજમાન થાવ, પધારો નાથ, એમ કહેવાનું. તો કે તમે આમાં શું કીધું? તો કે હું આ કલ્યાણી ગ્રંથમાં સ્વામી ચાલુ કરે છે તો એના અંતે પ્રાપ્તિ શું? તો કે બસ મારા હૃદયમાં આવીને મહારાજ બિરાજમાન થાય. પણ મેઇન શું કીધું એમણે? નિષ્કામ. બધા જ દોષ અને જે ઈચ્છાઓ, વાસનાઓ, એનાથી રહિત થવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. એક વાત અનુપ છે, સાંભળજો સૌ કોઈ, સંશય ન રહે શ્રેયમાં છે સમજ્યા સરખી સોય. સ્વામી હવે આપણને એમ કે છે હું તમને એક વાત વિસ્તારીને કહું. આપણે કીધું ને એકાંતની વાત મર્મે સમજાવી. તો કેવું છે કે કલ્યાણી ગ્રંથ તો આ જે બેને જ કીધું ને કે એમણે આજ સુધી વાંચ્યો નતો. આવી તો નહીતર એમને તો ગાવાનો શોખ છે, ગાતા આવડે છે, તોય એમણે નતો વાંચ્યો. એટલે એવામાં જ આવી વાતો લખેલી હોય. જાહેરમાં બહુ વંચાય ને. અને જો આવાની કથા બહુ કોઈ નહીં કરે, બધાના રૂપ ઉગાડા કરે એવી છે આ વાત. એટલે આવા આપણા માટે રાખેલા છે. આપણે જેમ કીધું તું ભૂમિકામાં કે એક મુમુક્ષુ અને મુક્ત બે વચ્ચેનો આ સંવાદ છે. તો મુમુક્ષુ નિષ્કુળાનંદ સ્વામી જે આ મહામુક્ત ને પૂછે છે કે શુદ્ધ મુમુક્ષુ જે સુજાણને પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણને, પહેલું જ શું પૂછ્યું? તો કે આ કલ્યાણ કેવી રીતે થાય? તો એમાં એમણે વિગત આપી કે ભાઈ સંસાર છે આવડો મોટો, અને એમાં તો સૌના મતે કલ્યાણ બધાએ જુદું જુદું માનેલું છે. તો જેટલા અવતાર થઈ ગયા એ બધાના
ટૂંકમાં નામ લીધા, મત્સ્ય કૃમ, વારા, નરસિંહ, વામન, પરશુરામ, કોઈ રામ, કોઈ કૃષ્ણ, બધા જુદા જુદાને ભજે છે. તો કે આ 10 અવતારોને ભજે છે, તો આ બધામાંથી કોની પાસે કલ્યાણ છે? અને દરેક એમ જ કહેશે કે આ સર્વે સુખના દાતાર છે. તો દરેક પોતાની જેટલી કેપેસિટી હોય એટલું સુખ આપે છે. તેને ભજે છે ભિન્ન ભિન્ન ભાવે રે, મને અતિ અચંબો એ આવે રે. એટલે મુમુક્ષુ છે એમ પૂછે છે કે મને અતિ આશ્ચર્ય થાય કે આ બધા જુદી જુદી રીતે ભજે છે, દરેક પોતાની રીતે સાધન કરે છે. તો હવે આમાં તો કોઈ પણ જીવને એક તો 8 અબજ 64 કરોડ વર્ષ પછી મનુષ્ય અવતાર મળે, આ બ્રહ્માંડ ઉપર આવે, અને આવીને આટલા બધા મત પંથ. તો કે આ જીવ શું વિચારે? એક તો બુદ્ધિ થોડી, એમાં માયામાં ડૂબેલા, નાનપણ રમવામાં જાય, યુવાની રડવામાં જાય. તો કે આ બધામાં અટવાયેલો જીવ ને એમાં આટલી બધી ઉપાસના. તો કે આટલા બધામાં મને અચંબો એ થાય છે કે તો પછી આમાંથી કલ્યાણ કોની પાસે થાય? એટલે મુમુક્ષુએ આ પ્રશ્ન પૂછેલો છે, અને આગળ બધું આવશે હજી જવાબ.